એ હેલો મારો સાંભળો ને રણુજાના પ્રાય, હુકમ કરો તો પીર જાત રાય જાય, મારો હેલો સાબજી. હારું 4 દાડા રણુજા જી આવ્યો ને ફરી આવ્યો ના મારા બાગાને કોઈ ગતાગમ પડતી નહીં અને ભણવામાં તો ધ્યાન હાલતો નહીં. ખેતરમાં બધું ભેળાઈ ગયું એટલે થોડી બુદ્ધિ પોકતી નહીં કે હું ખેતરમાં જાઉં, કોક ટોપું કરું ને રૂ ફાટી ગયું, રૂ નેચર લબડી પડ્યું, બધું ખલોન વોદરોન ફૂન ને બધું બગાડ ભૂંડી ખેતરમાં ઢેચામું ખાડા કરીને છે, પણ મને હમુદી ખબર પડતી નહીં અને નહીં પાછા ભણવામાં જ હાલતા. ભણવામાં હોશિયાર તો બરોબર કે આગળ જોઈને સાહેબ બને ને ડોક્ટર બને ને કશું ના કરે પટાવાળા બને એવું કર્યું તો સારું છે, પણ ભણવામાં જ હાલતા નહીં કે નહીં શેતી ખાલી રખડવામાં ડોળો હ અને ગોમના જોપા બેસી જાય દાવાના હોય તો મિશાલા ખાઈ જાય, એવી ખબર પડતી નહીં. આ તો ઘેર આવી પછી વાત છે, પડા પોડી નાખવા આવજો આવી એટલી. બાપા આવું કરે જો રોધવાન બોધવાન કર્યું કે ના કર્યું કોઈ? હું રોધવાન કરી રોધી શું કરે? કને ખાવાનું રોધું? ભૂખ લાગી હતી. અડચેલા પગ ખો ભૂખ લાગી દીધી કરતા તો કોઈ સો નહીં. શું કર્યું? ચમ આવું બોલો બાપા? શું કરીને આયા તમને ખવડાવવાનું કહેતો ખરા તમે? ટાઈમ છે ને મેં બાપા ગયા છે રોધી કાઢી છે. તો બાપા રોધી નવરા છે બાપા રોધવા માટે? તો શેતમ ગયા હતા તમે? ના. તમે તો ગયા હતા? આ ગલ્લ ભાઈ ગલ્લ બેહીને તા આવડે મસાલા ખો બીજું શું કરો તમે? પણ બાપા મને બીજું નહીં પાવતું, ભણવામાં આપણને ખબર નહીં પડતી. આ રૂન બુ બધું કંટાળો આવે. ફાવે હમો ફાવે છે તમને? આ બેહીએ ને ફરીએ ને ખાઈએ, બેહવાનું ફરવાનું ખાવાનું એટલું જ ફાવે છે. શેતમ ચાલ હવારના કોથળીમાં ભરી રૂલ આવ્યા હોત તો હું તમારા માટે બાજી રોટલો ના બનાવું. વાત સાચી પણ નહીં જો મને કીધું તું તો કહેવા ના હોય જવું પડે, હું જ પડવી પડે, સબ પડતી નહીં. રૂજ વેણાવું ને હોવે મજૂર કરી વેણાવી જોઈએ. રૂ વેણાઈ દઈએ. હું તમને એક આઈડિયા કહું એ પ્રમાણે કરીએ આપણે. હોય તમારી આઈડિયા નહીં લેવી ભાઈ, તમારી આઈડિયા કદી જિંદગીમાં શેર આવ્યો નહીં. પણ બાપા હોભળો તો ખરા. પણ હોભળીને હું લે તમારી આઈડિયામાં કદી જિંદગીમાં શેર આવ્યો નહીં. તમારું વેણાઈ જ રૂએ તમારી વાતમાં કોઈ રૂપિયા નફો હશે? તમે તમને નાનપણથી મેં કીધું આજે કોઈક ભણશે વ્યવસ્થિત આગળ જહ અને કોઈક ડૉક્ટર કે સાહેબ બનશે એવું હતું. હમણાં 2021ની પરીક્ષા આલો, આ 2025 તો તમે પાસ નહીં થયા. પણ બાપા ભણવામાં નહીં મજા આવતી. હમણાં પણ ભણવામાં મજા નહીં આવતી, ખેતીમાં મજા નહીં આવતી, નોકરી કરવામાં મજા નહીં આવતી. તમારે મજા ખાલી બેસી રહેવાનું, મસાલા ખાવાના, ગલ્લા ચોટી રહેવાનું એટલું ફાવે. બીજું કોઈ બાબા બીજું દાન કરીએ તો કોક કરવું પડે. તારી માં નહીં બરોબર તો તું કોક ભણ તો તારા ચોક સંબંધની વાત લાવી હોય, કોઈ સોળી બતાવી હોય, તે બતાવે. હું કોઈક છોકરા કોઈક મારી કહું મારા બાકા સંબંધ જોવો હોય એવી વાત કરું તો એ પૂછક હોમાવાળો શું કરે તમારે કહેવાનું એને? હા એ તો બધું હા તમારે અત્યારે એવું કરવાનું એમ કહેજો. અત્યારે પહેલાં તું રોટલા કર ખાઈએ અને પેલી વાત હું કહેતો હતો વાત તો કરે તારા વાત આ છેલ્લી હો. આ તારો છેલ્લો આઈડિયા પછી તારો કોઈ આઈડિયા લેવો નહીં જિંદગીમાં. ઓકે બાપા આટલા આવો તમને ફોનમાં વાત કરો. હા તાન તમારો છેલ્લો આઈડિયા અજમાઈ લી, કોમ આવે તો બરાબર, નકર તમારા જિંદગીમાં મને આઈડિયા હાલવાનો નહીં. હું કહું એટલું જ તમારે કરવાનું કે શેતમ જો રૂ વેણવા તો રૂ વેણવા જવાનું, શેતમ પાવા જો પોણીમાં તો પોણતમાં જવાનું, એટલું જ કોમ કામ, બીજું કોમ કરવાનું નહીં. અને ગોમમાં ચોય રખડવાનું નહીં, ચોય ટીચાવાનું નહીં. પણ બાપા આ બધું જ નહીં, તમે જો આપણો આઈડિયા કમ્પ્લીટ કોમ કરી છે. આ તમારો આઈડિયા આપણો છેલ્લી વખત અજમાઈ લી. હા તાન જો રોટલા બોટલા લાવું બેડો. મજા આવી ગયો બાગા ભાઈ, બાજી રોટલા નરદનનું શાક કરાવી છે, આનંદ આવી ગયો ખાવાનો ભાઈ. મજા આવી બાગા હો. તમે બેહો, હું પેલા કોમ માટે જતો આવું તે કમ્પ્લીટ કરીને બધું આવું. હા જતો હોય તો વાંધો નહીં હો, ચિંતા કાકા શાંતિથી જતો હોય અને આપણો આઈડિયા સફળ થઈ જાય એવું કરજે પાછું. આઈડિયા કમ્પ્લીટ સફળ. ઠંડુ બહુ પડે નહીં, બહુ પડે.
ગોમમાં હારી બધી વાતો તો હે યાર લાલો મૂવી પિક્ચર આવ્યું કો વાત જ નહીં થાય. જબર બધા વાતો કરે જોરદાર પિક્ચર જોવા જવું પડશે કૃષ્ણ ભગવાન પિક્ચર બધા વાતો કરે ગોમમાં તે હારું જોવા તો જવું પડશે હું તો હોય વિચાર તો હોય કઈ ના. સારું આટલું કરીએ હવે જોવા તો જવું આપણે બધા ભાઈબંધો છીએ બરાબર આ બીજા પૈસા જ નહીં કોઈ પૈસાનો કોઈ વેટ થાય રૂપિયાનો વેચ નહીં પૈસા જ નહીં હું જોવા જાય વસ્તી એકલી જોવા કે મૂવી પિક્ચર આવી પણ પૈસા તો હતું કે આપણા જોડી તો જોવા જઈએ કે પૈસા વગર શું કરવાનું જગાભાઈ તમે કોક એવું કરો કે પૈસાનો વેટ થાય એવું એ તો જોઈએ પિક્ચર સારું હો પણ આની વાતો કરવા જગા ભાઈ તમે. એટલે આ બાગા પેલું લાલો મૂવી આવ્યું હે ને પિક્ચર આવ્યું હે તે એની આઈડિયા ચાલુ હે કે હું કરવું એને જોવા માટે આવું પૈસા તો કીધા હોય ને કોઈના જોડી આપણે વાતો કરીએ પણ જોવા તો જવું પડશે કે બધા કોઈ પિક્ચર આવું કેવું હ હું નહીં તો આપણે જોવું તો પડશે કે જોવું પિક્ચર વૈયા જોવું તમે બતાવો તમારા જેવા ભગવાન લઈ ગયા તો આપણો હા એના માટે એક આઈડિયા આપણા ભાઈ જો તમે બધા કહેતા હોય તો એટલું કરવાનું તો આપણે પિક્ચર જોઈનું જ. હા તૈયાર આપણે ગમે તે કરવા તૈયાર ભોગવો તા. હા એક ને એની ચોરી કરવાની આપણે. ચોરી અલા, એવી મોટી નહીં યાર. ખાલી જોવા તો ચોરી ના કરાય લે. ચોરી બોરી કરવા જ નહીં આપું ચોરી ના કરાય જગા પિક્ચર ભાઈ, માટે હું તમને લે. કહું એટલું અભળો ખાલી. ચમ ના કરાય જો હું તને કહું આપણે ચોરી કરવા જઈએ ને તો આખા ગામમાં ખબર પડી જાય અને વાતો ને બાતો બધું થાય એટલે ચોરી ના કરાય બીજો કોઈ આઈડિયા હોય તો અભળો હું તમને કહું છું. ચોરી એટલે કોઈ એવી ચોરી નથી. હા ખાલી રાતે બધો ઊંઘ્યો હોય ને રૂ વેણિયાબાનું ખાલી બેઠેલી ચલો એ તો કલાક જ થાય અડધો કલાક ઓહો, આપણે ચલો, જ્યાં ચલો, કરાવીએ ચલો, એવું ચલો, વાર થાય. ચાલ આપણે તો પિક્ચર જ જોવું પાછું એ તો બરોબર ને હું પિક્ચર જ કહું. જોવું કે આપણે. બહુ કાલ આજ વેણ્યા એટલે કાલ પેમેન્ટ આવે પૈસા એટલે આપણે હવારે બાઈકમાં બે કોથળીઓ લઈ ભરાઈ ગંદા સીધા પૈસા આવી જાય. ધન બજારમાં ઓ, અમે એમ નહીં એ હોય. બધું આપણે જોવાનું. તારો બાકો હોશિયાર આઈડિયા તો તમે માર્યો હો કહું મેળ આવી જાય આપણે શું કરીએ ખબર હે? બાપની કોથળી એટલે ભાઈ પકડીએ તો ભાઈ જવાબદારી તમારી તો શું એ બધી જવાબદારી મારી. તમે ઓહો. કોઈ પકડો નહીં. કાકા, અમે તો આ સુધી આવું કશું કર્યું નહીં પણ આ તો પિક્ચર સારું હોય ને એટલે આવું કોક તો કરવું પડે આપણા જોઈ તો તાર ચો પૈસા આવી જાય. તો આપણે ખાવા બાવાનું પિક્ચર નું બધું જતું રહે ટેન્શન. તો લેડો ને આપણે જઈએ બધા ભેગા આવો, થઈને. લેડો. હેડો હેડો લેડો હેડો, હેડો, હેડો. હેડો. તમારે નહીં આવું? તો આપણો પણ. સારું પણ તે કોઈ કહેતા નહીં. ભાઈ બનવા કોઈ વાત ના કરતા કોઈ. હા, તમે બે જણા રહ્યા ને ભલે તમે આબુ ના હોય પણ કોઈ વાત ના કરતો લેડો આપણે હેડજો ફટાફટ આપણે તો હેડો. લેડો. બધું હોય ને complete આગળ બધું લેડો. હેડો આપણે જઈને ફટાફટ આવતા રહીએ. પેલા ચોરી કરવા જ્યાં તો હું બહુ મોટું રિસ્ક લીધું એક પિક્ચર માટે પિક્ચર માટે ચોરી કરાવી છે 200 રૂપિયાની એક ટિકિટ બરોબર એક ટિકિટ માટે એને ચોરી કરવા નીકળ્યા છે પણ કોઈ ખમી ખરી એવા નહીં માર કોઈનો ના પેલા અશોક એકે ઢીબા ભૂઈ પડી એવા છે જગન બગો પાટવા છે ને ચોક તાણે ઓને ખબર પડશે અને પેલા બાઘાના વાદોમાં આયા પેલા બે બરોબર પેલા બાઘા તો 3-4 વખત મારે કાઢ્યો બરોબર કોઈનું ખબરતો નહીં બાઘો અને મારે એવો ખાધ્યો ને 3-4 જણાનો પણ હવે પકડા હા ને એટલે જેલ ભેગો થઈ જશે તાર જોવું જ જોઈએ પણ આપણે તો જે છે ને એ રીતે જ આપણે તો હેડવાનું ભલે પિક્ચર નહીં જોવા જવાય ચાલશે પણ આપણે તો આપણે ભણવામાં ધ્યાન આપવાનું બરોબર અને શાંતિથી વાતો કરવાની હોય રાગે રાગો કોઈ ખબર નહીં. આઈ ગયું ઓવા ખેતર આવી ગયું રાગે રાગે આવી જો ઓવા આવી ખેતર નેચા નમી બેહી ગયો આઈડિયા થારો લાયો હો બાકા તું એટલે બાકા કોથળી લાય નહીં આપણે એ અંદર હેડ ને હા તો બાકો મારા રહું હોશિયાર નહીં કોથળી બોથળી બધું લઈને મેળવી ભાઈ ફટાફટ વેણો પિક્ચર જોવાનું બતાવજે કાલ તો કાલ તો પિક્ચર જોવાની છે મજા હું આવશે. કહું ખાવું એ પડશે કે ખાવા પાવાનું બધું થઈ જશે. પેલા ધ્યાનમાં હું કહું ફટાફટ આખું ખેતર પટાઈ દેજો 2 ઓળે ઓમ લ્યો 2 ઓળે ઓમ લ્યો ફટ મોટું મોટું વેણી જ લ્યો જે હોય ફટ ઓ માર તો દબાઈને ખાવાનું હો મોટા બે હું તો દબાઈને ખોઈ દબાઈને ખાવા. ઓ કાલ તો ઘેર જ નહીં આબુ હવાથી જતા રહીએ હા આ વેચી જીધું વાંધો આવીએ પોપકોર્ન મળે વાતો ઓછી કરો ફટાફટ રહેવાનું કરો મોટા ને મોટા ફોદા લ્યો એટલે ફટ ઓહાર પર ઓવા
આ કપા ચેવા મારું ખેતર જબર હો કોકનું જોર ખેતર આખું રૂ ફૂલ ભરેલું હા એ તો વેણી જ લેવું પડે કહું હા એ તે 3-4 હજારનો માલ તો થવો તો તાણે પિક્ચર જોવાની મજા આવે કો મોટા ને મોટા પોદા હો ભાઈ પોદા બહુ મોટા અને બોલે આગળ વેણ વેણ જ કરો આખી રાત કશું કરવું નહીં રાતે શું કરવું આપણે અને આ તો સારો આઈડિયા હો સારો રોજ આજ કરાય આજ કરે મારે ઈ જ કેવું આવું જ કરાય પિક્ચર જોવાની જોર મજા આવે એટલે જે હોય એટલે આપડે તો બિયારણ જોવાના આવે આપડે તો માલ ને ઉઠાવવાનું જ છે બિયારણ હોય જે હોય આપડે તો જોવા લાવે ફટાફટ ભરી દો અરે ફટાફટ ખાસી ઓરું વેણી કાઢ્યું બાઈકમાં લઈને આપણે 2 થેલીઓ પહોંચી જઈએ ભાવ જે આવે હાલી જ દેવાનું બસ જે ભાવ જે આવે અલે કોક આવ્યું અમારા ખેતરમાં રૂવેણવા પડ્યા લાગે છે પેલી થેલી ઓહો હો 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 અલે ભૂખ લે ભૂખ લે ઓ છો જણ લે આયુ નાવાન આબાદ લ્યા ચિયા આવડા આગળ તો વાળે કૂદી શકતો નહીં છે તમે ચેર દે જાવ નાવાન કા પાછળ નહીં જોવાનું નાવાન કા મરી ગયા તો મરી ગયા મરી ગયા હેડવાન કરો મરી ગયા બાગા ઓ બેટા બાગા બારા ગયા પેલા તો જતા રહ્યા નાહી ગયા બાપા જતા રે બધા બધા નાહી ગયા કે પૂંછડીએ દોડ્યા હે હા તો થોડા આ બાજુ આવો લ્યો આએ અલ્યા હું તો ચોય બાજા વાળ નહીં કૂદી શકતો નહીં કુદાયો તું માગી લાય 4-5 ઉળો વ્યાણી કાઢી 2 થેલીઓ પર દીધી જાવડી બીજી લે તો બીજી કર થોડી લે બાબા જો તારા બેટા બાગાઈ વજન તો કર્યું તેલીમાં ભાઈ બાપા હા લે આ બીજી થેલી ચલો બોરા એ આ બે જલી સબ બીજી કોઈ હજી ના બાપા 2 જ છે અને બીજી 2 તો આગળ મૂકી આગળ હા 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 જોઈએ આપણી આઈડિયા હા હા બે થેલી આખી પડી આસકાઈ લાયો બી બાગા તું હું શું કહેતો તો તાણ બાપા આપણે મજૂરી ના કરવાની હોય એ તો લોકો ભાઈ કરાવવાની હોય હા 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 તું જા ઓની વાળ કુદી આઈ જા બહાર હેડ અબે થેલીઓ પાલે ઘેર જી આપણે હેડ આવો એડો પેલા તો જે દોડી ને હવે આપણે બે એક થેલી આ મોટી લઈ લે મજાની મારે ધોકોન બે લેવો પડશે આપણે જાવડીને જવું પડશે ઓહો હા હા તો આપણે જતા રહીશું આપણે ચોક નાખી તું આપણે ખેતરનું મેળાવી છે આપણે ખેતરનું કોઈ ખબર પડી જાય તો ના પડે ઓહો ને કે પિક્ચરમાં પેલા લઈ ગયો હું હા હા મુજો હોભી ગયો હા બીકમાં દોડાઈએ પણ આવું ખબર પડી બાપુ આવ્યો તો બાઘાન જેવો દવા જતો જોયો તો બાપુ આવ્યો તો બોલતો તો અવાજ સાંભળ્યો તમે હા એ બાઘાન બાપુ જ હતો હવે બાઘો આપણને બનાવી ગયો 100% બનાવી ગયો પિક્ચરની લાલચ ચાલીને આપણને લાવ્યો ને એને પ્લાનિંગ કરી એના બાપાનો જવાબ હતો 100% કારણ કે આપણે ગામમાં રહી આપણે ઓળખીએ ના અને ખેતરે એનું હતું 4-5 ઓરો વેણી કાઢી અને 2-3 થેલીઓ તો એને રૂ વેણી આપણે ઘેર એટલું તો વેણીને એટલું રાતી કર્યું એક કામ કરો આ બધું મૂકો હવે આપણે અંધારું થઈ ગયું ઘેર જઈને હોઈ ગઈએ એટલે એવું હવાની વાત હવારે બાઘા છોડવો નહીં પકડો આવો બાઘ આ લે થાચી જો ચીલી હરકી કર થોડી બાગા બેસી આપણા જો હા બાગા વાહ ભાઈ તારો આઈડિયા કોમ આલી ગયો હું ચાંદનો રૂ વેણાવતો હતો વેણાતું નહોતું અને તારો આઈડિયા કોમ આ લાગી ગયો તું ભલે ભણવામાં ઠોઠ હોય રખડેલ હોય પણ તારી બુદ્ધિ તો તારા બાપ જેવી બુદ્ધિ નીકળી હો ભાઈ હું એ લોકોના અર્થે ડફડું બનાવીને કોમ કરાવતો હું આ રોજ 2-4 છે તમને જો ડફડું બનાવીને કોમ કરાવતો બસ બાપા આપણે કોમ તો પટ્યું સારું હેડો કોમ પટ્યું હવે થોડું ધ્યાન આલજો પાછા એ હાલ હો બાપા એ હરો તને કહું ઊંજીજી તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો
અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.